મિત્રો, આજે હું માલપુઆ બનાવું છું, જેને માલપુઆ કે માલપુડા કહેવાય છે. ખૂબ જ ટેસ્ટી મીઠાઈ છે અને તમે એકવાર બનાવશો ને તમને વારંવાર બનાવવાનું મન થશે. અને આપણે આ માલપુઆ ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ. મેંદાના લોટમાંથી પણ માલપુઆ બને છે અને એ બજારમાં વેચાતા હોય છે, પરંતુ આપણે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા છે એટલે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક કાચના બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. હવે અંદર આપણે એડ કરીશું મિલ્ક પાવડર, દૂધનો પાવડર એડ કરવાનો છે 2 ચમચીથી 3 ચમચી જેટલો, અને ત્યારબાદ 1 ચમચી મલાઈ અને 1 ચમચી દહીંને એડ કરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. એકદમ સરળ રેસીપી છે. અને હવે દૂધ વડે એનું એક મીડિયમ થીક બેટર બનાવવાનું છે. તો જરૂરિયાત મુજબ દૂધ એડ કરતા જશું અને એકદમ સુવાળું બેટર બનાવવાનું છે. અને મિત્રો, આ માલપુઆ જ્યારે નાના બાળકોને તમે આપશો ને, બાળકો હોંશે શકાય છે, કારણ કે આપણે દેશી ઘીમાંથી બનાવવાના છે. જુઓ મિત્રો, આ રીતે એકદમ સુવાળું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને તમે એનું ટેક્સચર જોઈ લો. અને આવું ટેક્સચર બનાવશો એટલે આપણા માલપુઆ ખૂબ જ સરસ બનશે. આ રીતે ચમચો ઉલટાવીને પણ તમે જોઈ લો કે આ રીતે બેટર બનાવવાનું છે અને આ બેટરને રેસ્ટ આપવાનો છે અડધી કલાક માટે. હવે એ દરમિયાન આપણે ખાંડની ચાસણી બનાવવાની છે. 1 કપ ખાંડ લીધી છે, અડધો કપ પાણી છે. ખાંડ બરાબર મેલ્ટ થાય અને અડધા તારની ફક્ત ચાસણી બનાવવાની છે. આમાં વધારે તાર બનાવવાની જરૂર નથી. અને હવે આપણે માલપુઆને તળવા માટે દેશી ઘીને ઓગાળી લેવાનું છે. ગેસ મીડિયમ રાખેલો છે, બહુ હાઈ ફ્લેમમાં માલપુઆને તળવાના નથી. તો આ રીતે ઘી બરાબર ઉકળી ગયું છે, ગરમ થઈ ગયું છે અને હવે આપણે માલપુઆ બનાવી લેવાના છે. તો આ રીતે આપણું માલપુઆનું બેટર એકવાર જોઈ લઈએ. હવે આમાં આપણે 1 ચમચી વરિયાળીનો પાવડર નાખ્યો છે, દરદરો ભૂકો, કે જેની ફ્લેવર પણ ખૂબ સરસ આવે છે અને માલપુઆનો સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે. તો આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે અને ફટાફટ ચમચા વડે માલપુઆ બનાવી લેવાના છે. આટલા બેટરમાંથી આપણે 30થી 35 નંગ માલપુઆ બનીને તૈયાર થશે. વધારે ઘીનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને વધારે ડીપ ફ્રાય માલપુઆ બનાવી શકો છો. આપણે ઘી થોડું ઓછું રાખ્યું છે અને આ રીતે એને અલટાવી પલટાવીને બરાબર ફ્રાય કરી લેવાના છે મિત્રો. અને આ ફ્રાય થયા પછી એને આપણે ગરમ ગરમ ચાસણીની અંદર ડૂબાડી દેવાના છે. એકદમ જલેબી જેવી જ પ્રોસેસ છે. તો આ રીતે આપણે બધા જ માલપુઆને તળી લઈશું. માલપુઆ તળવાથી ફરતા ક્રિસ્પી થશે, અંદરથી સોફ્ટ થશે અને તમે ચાસણીમાં એડ કરશો એટલે ખૂબ જ મીઠા અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રીતે આપણે માલપુઆને આ રીતે ડીપ કરી દઈએ અને બંને બાજુ અલટાવી પલટાવી લઈએ, જેથી બરાબર સુગર સિરપ એબ્ઝોર્બ થઈ જાય અને ત્યારબાદ એને કાઢી લેવાનું છે. વધારે વાર સુગર સિરપમાં માલપુઆને રાખવાના નથી. તો આ રીતે આપણા બધા જ માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે. મેં વર્ષો પહેલાં નાનપણમાં એક સંન્યાસી મહારાજના આશ્રમમાં માલપુઆનો ટેસ્ટ કરેલો. તો માલપુઆને એ લોકો કાળી રોટી સફેદ દાળ એટલે કે માલપુઆની સાથે દૂધપાક ખાતા હોય છે. ઘણા લોકો દૂધપાકને બદલે રબડીનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ માલપુઆ વર્ષો જૂની આપણી રીત છે અને દેશી ઘીમાંથી જ બનાવવામાં આવે છે અને ઉપર ભરપૂર સૂકો મેવો એડ કરવાનો હોય છે. તો આ રીતે આપણા ખૂબ જ ટેસ્ટી માલપુઆ બનીને તૈયાર થઈ ગયા છે. અધિક મહિનામાં આ માલપુઆ બનાવવાનું ખાસ મહત્ત્વ છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.